નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વર જેઆઈડીસી પોલીસે પ્રોહિબિશનના ગુનામાં ફરાર આરોપીની કરી ધરપકડ। પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલા રાજસ્થાનના બાડમેર જિલ્લાના સેડવા ગામમાં રહેતા જગદીશ બાબુલાલ કોસલારામ બિશ્નોઈને જેઆઈડીસી પોલીસે ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ એલસીબીએ ગત તારીખ 30મી ડિસેમ્બરના રોજ બાતમીના આધારે અંકલેશ્વરના સારંગપુર ગામની નવી નગરીમાં રહેતા કુખ્યાત બુટલેગર મનીષ ઉર્ફે મલો કાલિદાસ વસાવાના ઘરે દરોડા પાડ્યા હતા અને વિદેશી દારૂનો જથ્થો મળીને કુલ 4000થી વધુનો મુદ્દામાલ કબજે કરી બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો। આ પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલા રાજસ્થાનના બાડમેર જિલ્લાના સેડવા ગામમાં રહેતા જગદીશ બાબુલાલ કોસલારામ બિશ્નોઈને જેઆઈડીસી પોલીસે ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।